Hello friends, I hope you're fit and fine. Today we will learn about the function of micronutrients. In my last video I was complete the function of macronutrients. Now we will start the function of micronutrients. So total 9 મેક્રોન્યુટ્રિયન્ટ્સ ઇઝ ધેર. મેક્રોન્યુટ્રિયન્ટ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા, બરાબર. ટોટલ 9 હતા, એમાંથી આપણે 9 મેક્રોન્યુટ્રિયન્ટ્સના ફંક્શન જોયા. કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, sulfur. So there are 9 macronutrients is there, and then we will start function of micronutrients. So first of all, what is known as a micronutrients? Micronutrients means it is a plant required less amount. So less amount of required for these nutrients, it is called micronutrients. Around less than the 10 milligram per gram of dry leaves. 1 ગ્રામ ડ્રાય લીવની અંદર 10 મિલીગ્રામ કરતાં પણ ઓછો વેઇટ હોય એવા ન્યુટ્રિયન્ટ્સને શું કહેવાય? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાય. It is the amount less than the 10 milligram per gram of dry weight of leaves. It is known as a micronutrients. એને શું કહેવાશે? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાશે. તો જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ પ્લાન્ટની અંદર કેવા પ્રેઝન્ટ હશે? એકદમ સ્મોલ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે. એટલા માટે આપણે એક્સટર્નલ સપ્લાય કરવી પડશે નહીં, કારણ કે પ્લાન્ટની અંદર જરૂર રિક્વાયરમેન્ટ જ કેવી હશે? એકદમ ઓછી હશે. જ્યારે મેક્રોન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત કેવી હશે? વધારે હશે. એટલે આપણે એક્સટર્નલ સપ્લાય કરવી પડશે. જ્યારે માઇક્રોન્યુટ્રિયન્ટ્સની આપણે એક્સટર્નલ સપ્લાય કરવી પડશે નહીં. વી નોટ રિક્વાયર્ડ ફોર ધી એક્સટર્નલ સપ્લાય ફોર ધીસ nutrients. It is called micronutrients. So first micronutrients is a boron. So now we will start the function of boron. First of all, boron, it will be absorbed from the soil in the form of BO3 3 minus and B4O7 2 minus. So the boron, it will be absorbed from the soil in the form of BO3 3 minus and B4O7 2 minus. આ બે સ્વરૂપમાં શું કરશે? બોરોન એબ્ઝોર્બ થશે, કાં તો BO3 3 minus કાં તો B4O7 2 minus, બરાબર. નેગેટિવ આયનના રૂપમાં શું થશે? એબ્ઝોર્બ થશે. કેમાંથી એબ્ઝોર્બ થશે? સોઇલમાંથી. કોણ કરશે? પ્લાન્ટ કરશે. સો ધીસ પ્લાન્ટ એબ્ઝોર્બ boron in the form of BO3 3 minus either B4O7 2 minus from the soil. So this is the absorption of boron from the soil. Next one is calcium and boron. Calcium and boron both are absorbed together. એકી સાથે બંને એબ્ઝોર્બ થશે. કેલ્શિયમ એકલું પણ નહીં જાય, બોરોન એકલું પણ નહીં જાય. So the calcium and boron both are the absorbed together. બંને એકી સાથે પ્લાન્ટની અંદર શું થશે? એબ્ઝોર્બ થશે. નેક્સ્ટ વન ઇઝ function of boron into the plant. So first function, it is required by plant in extremely small amount. બોરોનની જરૂર એકદમ સ્મોલ અમાઉન્ટમાં પડશે. કેની અંદર? પ્લાન્ટની અંદર. So this is the extremely small amount required for the plant growth. પ્લાન્ટ ગ્રોથ માટે પણ એક્સ્ટ્રીમલી સ્મોલ અમાઉન્ટની જરૂર હશે. નેક્સ્ટ વન ઇઝ ઇટ ઇઝ સમ ઇમ્પોર્ટન્સ રોલ ઇન ધી પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ માટે ઇમ્પોર્ટન્સ રોલ અદા કરશે. કોણ કરશે? બોરોન. નેક્સ્ટ ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન ટુ ધી સેલ ડિફરન્સિએશન. સો બોરોન ઇટ ઇઝ યુઝ ફોર ધી સેલ ડિફરન્સિએશન એન્ડ ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન ટુ ધી ટ્રાન્સલોકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટના ટ્રાન્સલોકેશન માટે પણ યુઝ થશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકેટ કરવામાં પણ કોણ યુઝફુલ થશે? બોરોન. સો ધીસ ઇઝ ધી ફંક્શન ઓફ boron. First one is it is required extremely small amount, then it is some important role into the protein synthesis, other use for the boron into the cell differentiation and translocation of carbon hydrogen means hydrocarbon. ટ્રાન્સલોકેશન હાઇડ્રોકાર્બનના ટ્રાન્સલોકેશન માટે પણ યુઝ થશે. નેક્સ્ટ, ઇટ્સ ડેફિશિયન્સી ક્રિએટ કોઝન્ટ નેક્રોસિસ ઇન યંગ લીવ્સ. નેક્રોસિસ મીન્સ શું થશે? વોટ ઇઝ નોન એઝ અ નેક્રોસિસ. સો ધીસ નેક્રોસિસ
it is derived from the Greek word. Ancient Greek word means થશે death. Necrosis means શું થાય? Death થાય. Greek word છે necrosis. Necrosis means થાય death. Death means શું થશે? જે young leaves હશે, જે પ્રીમેચ્યોર હશે, એ શું થઈ જશે? બ્રેક થઈ જશે અને ફોલ થઈ જશે. એક વખત એ પાંદ જે હશે એકદમ કૂણું પાંદ, એ કેવું થઈ જશે? નેક્રોસિસ થઈ જશે. એટલે શું થઈ જશે? યલો પડી જશે અને પછી સુકાઈ જશે અને ખરી જશે. એટલે જે મેચ્યોર થયો એ પહેલાં શું થઈ જશે? મરી જશે. પ્રી મેચ્યોર ડેથ થઈ જશે. ઇટ મીન્સ નેક્રોસિસ. એને શું કહેવાશે? નેક્રોસિસ કહેવાશે. નેક્રોસિસ ઇન યંગ લીવ્સ મીન્સ જે ફોલ થઈ જાય, જે લીવ્સ હોય, જે કૂપણ હોય, આવ્યા ભેગી શું થઈ જાય? ડેથ થઈ જાય. એને શું કહેવાય? નેક્રોસિસ. બોરોન ડેફિશિયન્સી કોઝ ધી નેક્રોસિસ ઇન યંગ લીવ્સ. તો ઇટ ઇઝ કોલ્ડ નેક્રોસિસ. ડેથ થઈ જાય કેનું? લીવ્સનું. ઇટ ઇઝ કોલ્ડ યંગ લીવ્સ હશે એ એનું નેક્રોસિસ થશે. એટલા માટે બોરોનની ડેફિશિયન્સી હશે તો નેક્રોસિસ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ફંક્શન ઓફ boron into the plant. So friends, now we will discuss about the next micronutrients is iron. So let's start the function of the iron into the plant. First of all, plant absorb iron in the form of Fe+3 from the soil. So plant it will be absorb Fe+3 from the soil. પ્લાન્ટ Fe+3 ના ફોર્મમાં શું કરશે? પ્લાન્ટ એબ્ઝોર્બ કરશે. કેમાંથી કરશે? સોઇલમાંથી. સો પ્લાન્ટ ઇટ વિલ બી એબ્ઝોર્બ આયન ઇન ધી ફોર્મ ઓફ Fe+3 ફ્રોમ ધી સોઇલ into the plant Fe+2 as well as Fe+3 both are present. So this is the iron form. Here Fe+3 and Fe+2 both iron it will be present into the plant. બંને ઓબ્ઝર્વ થશે. પ્લાન્ટની અંદર બંને પ્રેઝન્ટ હશે. Fe+2 as well as Fe+3 both iron it will be present into the plant. But the Fe+3 it will be absorbed from the soil. Only Fe+3 form it will be absorbed from the soil. Fe+3 ના ફોર્મમાં શું થશે? પ્લાન્ટ સોઇલમાંથી એબ્ઝોર્બ કરશે. પ્લાન્ટની અંદર બંને ફોર્મ જોવા મળશે. Fe+2 પણ જોવા મળશે અને Fe+3 પણ બંને ફોર્મ જોવા મળશે. પણ પ્લાન્ટ સોઇલમાંથી એબ્ઝોર્બ કયા ફોર્મમાં કરશે? Fe+3 ના ફોર્મમાં પ્લાન્ટ એબ્ઝોર્બ કરશે. બરાબર? અને પ્લાન્ટની અંદર બંને ફોર્મ હશે, કાં તો Fe+2 અને કાં તો Fe+3. એ કઈ રીતે એ આપણે આગળ જોઈશું. બરાબર? તો હિયર ધી plant it will be absorbed from the soil in the form of Fe+3. Next we will discuss about the function of iron into the plant. It is used by the plant in some its respiratory enzyme system. બરાબર? રેસ્પિરેટરી જે સિસ્ટમ છે, શ્વાસ ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે, એ એન્ઝાઇમ તરીકે કામ કરશે. કોણ કામ કરશે? આયન. તો you know about the what is the respiration system. Into the respiration system electron will be transferred from one point to another point. એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. બરાબર? એ કોણ કામ કરશે? ઇટ ઇઝ યુઝ ટુ એન્ઝાઇમ. બરાબર? આ એન્ઝાઇમ કામ કરશે. તો એન્ઝાઇમને કેટલાઇઝ કરવાનું કામ કોણ કરશે? આયન કરશે. તો આયન શું કરશે? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવાનું કામ કરશે. કેની અંદર? પ્લાન્ટની અંદર. કઈ રીતે? જો Fe+2 ફોર્મ હશે. Fe+2 ઇલેક્ટ્રોન રિમૂવ કરી અને શું ફોર્મ થઈ જશે? Fe+3. એટલે શું થયું? ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. whenever Fe+2 it will be remove the electron at that time Fe+3 is a form. whenever oxidation is there તો શું થશે? ઇલેક્ટ્રોન રિમૂવ થશે. જો Fe+2 નું ઓક્સિડેશન કરશું તો શું ફોર્મ થશે? Fe+3 થશે. એટલે ઇલેક્ટ્રોન શું કરશે? રિમૂવ કરશે. Fe+3 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવી નાખશે? Fe+2. એટલે શું થશે? રિડક્શન થશે. શું થશે? રિડક્શન થશે. તો રિડક્શનની અંદર ઇલેક્ટ્રોન મેળવશે અને ઓક્સિડેશનની અંદર ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર? ઇલેક્ટ્રોન વિલ બી રિમૂવ ફ્રોમ ધી Fe+2 એન્ડ ફોર્મ Fe+3 ion into the forward direction. So this forward direction it is a oxidation reaction and backward reaction it is known as
reduction reaction because the Fe plus 3 ion gain the electron and form Fe plus 2 ion. શું કરી નાખશે? Fe plus 2 ion કરી નાખશે. એટલે Fe plus 3 અને Fe plus 2 બંને જે ફોર્મ છે એ પ્લાન્ટની અંદર જોવા મળશે. Fe plus 2 એઝ વેલ એઝ Fe plus 3. Fe plus 2 નું ઓક્સિડેશન થઈ Fe plus 3 કરશે. Fe plus 3 નું રિડક્શન થઈ અને Fe plus 2 કરશે. એટલે ઇલેક્ટ્રોન શું થઈ? મૂવમેન્ટ થઈ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયું. તો આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયા કેના માટે યુઝફુલ થશે? ઇટ ઇઝ યુઝ ટુ રેસ્પિરેશન સિસ્ટમ. બરાબર, રેસ્પિરેશન સિસ્ટમની અંદર યુઝ થશે. આ રીતનું ઓક્સિડેશન થાય અને Fe plus 2 અને Fe plus 3 બંને ફોર્મ પ્લાન્ટની અંદર જોવા મળશે. તો તમને સમજાઈ ગયું હશે ઓક્સિડેશન ફોર્મની અંદર +3 ફોર્મ થશે અને રિડક્શનની અંદર +2 ફોર્મ થશે. એટલે રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવશે, ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવશે. So into the reduction and oxidation process, some enzyme it will be used for the reduction as well as oxidation process like cytochrome and peroxidase. So this is the two example of enzyme which contain iron. So this is the two example of iron which contain. So this is the two example of enzyme. Sorry, this is the two example of enzyme which contain iron. આની અંદર શું પ્રેઝન્ટ હશે? આયન પ્રેઝન્ટ હશે. So this is the two enzyme it is useful for the reduction as well as oxidation process. Particularly cytochrome it is useful for the reduction process and peroxidase it is useful for the oxidation process. oxidation process ની અંદર peroxidase યુઝ થશે અને રિડક્શન પ્રોસેસની અંદર સાઇટોક્રોમ યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ટુ એક્ઝામ્પલ ઓફ એન્ઝાઇમ વિચ કન્ટેઇન આયન, કે જેની અંદર આયન કેવો હશે? પ્રેઝન્ટ હશે. આ સાઇટોક્રોમની અંદર હીમ અને આયન બંને પ્રેઝન્ટ હશે. પેરોક્સિડેસની અંદર પણ આયન પ્રેઝન્ટ હશે સ્ટ્રક્ચરની અંદર. સો ધીસ ઇઝ ધી ટુ એક્ઝામ્પલ ઓફ enzyme which contain iron. It is useful for the oxidation as well as reduction process for the catalyze the reaction. reaction ને catalyze કરવા માટે આ enzyme નો use થશે. cytochrome as well as peroxidase it is useful for the reduction as well as oxidation process. So this is the all about the function of iron. Next we will discuss about the deficiency of iron into the plant. At that time what happened? So first, iron deficiency cause leaf to turn white. So whenever iron deficiency is there, at that time the leaves, color of the leaves look like this, means green color of leaves convert into the white color. green color ના જે leaf હશે એ કેવા કન્વર્ટ થઈ જશે? white color માં કન્વર્ટ થઈ જશે. So this is the picture of deficiency of iron into the plant. At that time this type of leaves it will be observed. So આ ટાઈપના leaves જોવા મળશે જ્યારે આયનની ડેફિશિયન્સી હશે ત્યારે. તો આ વ્હાઇટ કલરના leaves જોવા મળે છે જ્યારે આયન ડેફિશિયન્સી હશે ત્યારે. So now we will back to our point. So iron deficiency cause the leaves to turn white. ગ્રીનમાંથી leaves કેવા થઈ જશે? white થઈ જશે. નેક્સ્ટ, growth to cease. growth to cease મીન્સ શું થશે? બંધ થઈ જાવ. બરાબર, ગ્રોથ કેવો થઈ જશે? અટકી જશે. cease મીન્સ શું થશે? અટકી જાવ. growth to cease મીન્સ જે ગ્રોથ થવો જોઈએ બંધ થઈ જશે. બરાબર, સો જે પ્લાન્ટનો ગ્રોથ કેવો થઈ જશે? બંધ થઈ જશે. ઇટ મીન્સ ધી ગ્રોથ ટુ cease. ઇટ મીન્સ ધેટ ગ્રોથ કેવો થઈ જશે? બંધ થઈ જશે. નેક્સ્ટ વન ઇઝ ઇટ ડેફિશિયન્સી નોટેડ ઇન ટુ ધી ગ્રોથ ઓફ સાઇટ્રસ ફ્રૂટ. બરાબર, જે સાઇટ્રસ ફ્રૂટવાળા જે પ્લાન્ટ હશે એની અંદર ગ્રોથ કેવો થઈ જશે? ઘટી જશે. લાઈક મેંગો, પાઇનેપલ, લેમન. સો ધીસ ઇઝ ધી સાઇટ્રસ plant. So into the citrus plant, whenever iron deficiency is there, at that time growth it will be reduced. growth કેવો થઈ જશે? ઘટી જશે. સાઇટ્રસ ફ્રૂટની અંદર જે સાઇટ્રસ ફ્રૂટના જે પ્લાન્ટ હશે એની અંદર ગ્રોથ કેવો થઈ જશે? ઘટી જશે. સો iron deficiency noted into the growth of citrus fruit and crops such as soybean as well as peanut.
જે સોયાબીન છે અને જે મગફળીના જે છોડ છે એની અંદર પણ આયર્ન ડેફિશિયન્સીની થી શું થશે, સોયાબીન અને જે પીનટનો જે પ્લાન્ટ છે એનો ગ્રોથ પણ અટકી જશે. એ બંનેની અંદર પણ આયર્નની જરૂર પડશે, સોયાબીન એઝ વેલ એઝ પીનટની અંદર. તો જે સાઇટ્રસ ફ્રૂટ છે એની અંદર વધારે પ્રમાણમાં આયર્નની જરૂર હશે. કેના માટે? ગ્રોથ માટે. એ જ રીતે સોયાબીન અને પીનટ જે મગફળીનો પ્લાન્ટ છે એની અંદર પણ આયર્નની જરૂર હશે. સો ધીસ ઇઝ ધી ડેફિશિયન્સી ઓફ iron into the plant. At that time the leaves turn to white. બરાબર, જે ગ્રીન કલરના જે લીવ્સ હશે કેવા કન્વર્ટ થઈ જશે? વ્હાઇટ કલરમાં થઈ જશે અને ગ્રોથ કેવો થઈ જશે? બંધ થઈ જશે ઇન્ટુ ધી સાઇટ્રસ ફ્રૂટ. જે સાઇટ્રસ ફ્રૂટ જે પ્લાન્ટ હશે એની અંદર મોસ્ટ ઓફ ગ્રોથ કેવો થઈ જશે? રિડ્યુસ થઈ જશે. ઇટ ઇઝ ઓલ્સો રિડ્યુસ ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ ઇન્ટુ ધી સોયાબીન એન્ડ પીનટ. પીનટ અને સોયાબીનની અંદર પણ શું થશે? ગ્રોથ કેવો થઈ જશે? ઘટી જશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ફંક્શન ઓફ આયર્ન ઇન્ટુ ધી પ્લાન્ટ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.